વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની સાથે ખાસ કરીને રાજકોટ પ્રવાસની સાથે રાજકોટ ખાતે વડાપ્રધાન આજરોજ પહોંચ્યા છે, એમ્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને જેની સાથે જ આજે તેમણે દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો રાજકોટ ખાતે, ભવ્યથી ભવ્ય રોડ શો તેમણે કર્યો હતો, જેની સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો એ રીતે કે દ્વારકામાં તેમણે સ્કૂબા ડાઇવિંગ પણ કર્યું હતું અને સાક્ષાત દર્શન કરવા માટે, દ્વારકાધીશના દર્શન કરવા માટે તેઓ સ્કૂબા ડાઇવ કરવા માટે પહોંચ્યા હતા અને હાલ મંચ ઉપર પહોંચી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આપના ટીવી સ્ક્રીન ઉપર, રાજકોટથી સીધા દ્રશ્યો મળી રહ્યા છે। જે રીતે હાલ આપ મંચ ઉપર જોઈ શકો છો, એમ્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે દ્વારકાથી રાજકોટ પહોંચ્યા બાદ આજરોજ વડાપ્રધાન કુલ 250 બેડની મોદી રાજકોટ પધાર્યા છે ને દાઉદી વોરા સમાજ દ્વારા જે સાલ છે તે આપી છે ને તેને સ્વીકારી છે। મોદી સાહેબને રોડ શો વખતે અમે દાઉદી વોરા સમાજ તરફથી સાલ અર્પણ કરી, મોદી સાહેબે સૂચવ્યું કે સાલ લઈ લ્યો અને મોદી સાહેબે અમારી સાલ સ્વીકારી લીધી છે અને મોદી સાહેબનું દાઉદી વોરા સમાજ તરફથી અમે હાર્દિક સ્વાગત કર્યું છે। ખાસ કરીને રોડ શો બહુ જબરજસ્ત હતો અને ખુશીનો માહોલ હતો, એકદમ ખુશીનો માહોલ છે અને અમે તો એમ કે મોદી સાહેબે અમને બોલાવીને અમારી સાલને કબૂલ કરી, અમે ઘણા ખુશ થયા છીએ। દાઉદી વોરા સમાજના લોકો છે તેમની સાલ સ્વીકારવામાં આવતા મોદી સમાજનું અભિવાદન તેમના દ્વારા કરાયું હતું અને આખો સમાજ ખુશ છે ને મોદી સાહેબનું સ્વાગત પણ તેઓ કરી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અલગ અલગ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને આ એક સ્પેશિયલ બેન્ડ છે, બેન્ડની સાથે તેમનું સ્વાગત કરાયું છે। મોદી સાહેબ અહીંથી પસાર થઈ રહ્યા છે, અહીંયા દાઉદી વોરા સમાજનું સ્પેશિયલ બેન્ડ છે। શું કહેશો હસનભાઈ, સ્પેશિયલ બેન્ડ દ્વારા સ્વાગત કરાયું? મોદી સાહેબ જ્યારે રાજકોટ આવે છે ત્યારે અમે વોરા સમાજે એનું ઘણો દિલથી સ્વાગત કર્યું છે અને અમારા નસીબ કે અમારા ધર્મગુરુઓની સાલભી એક્સેપ્ટ કરી છે। એ સિવાય અમારું આ દાઉદી વોરા કોમનું એક બેન્ડ આવેલું છે જેમાં એના રાષ્ટ્રીય ધ્વજની સલામી આપી છે અને મોદી સાહેબે કબૂલ કર્યું છે। બિલકુલ રાષ્ટ્રીય ધૂન સાથે સલામી આપવામાં આવી રહી છે। બેન્ડના જે સંચાલક મુસ્તફાભાઈ છે, મુસ્તફાભાઈ, આ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાનું બેન્ડ ધૂન વાગી રહી છે, શું કહે? આ ખાસ આપણે નરેન્દ્ર મોદી સાહેબ જે આવ્યા છે એના સ્વાગત માટે અમે આ તૈયારી કરી, એના સ્વાગત માટે અમે સારે જે બિલકુલ, તો આ ભારતના રંગ છે, રાજકોટના રંગ છે, રંગીલું રાજકોટ છે, એના રંગ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને હવે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચોંકાવનારા નિર્ણયોની। જી હા, તેઓ પોતાના ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતા છે અને આજે પણ તેમણે એવું જ કંઈક કર્યું। દ્વારકા ખાતે પહોંચ્યા, દર્શન કર્યા અને ત્યારબાદ કર્યું સ્કૂબા ડાઇવિંગ। વધુ વિગતે જાણીશું મનીષ પાસેથી। મનીષ, જય પ્રધાનમંત્રી મોદી આજે જ્યારે દ્વારકામાં હતા તો સૌથી મોટી વાત એ રહી કે સુદર્શન બ્રિજનું જ્યારે ઉદ્ઘાટન કર્યું અને ત્યાર પછીનો જે સમય રહ્યો કે જેમાં પ્રધાનમંત્રી મોદી ખુદ જ્યારે બેટ દ્વારકામાં ગયા હતા અને પોતે દરિયાની અંદર જઈને કૃષ્ણની સાધના કરી, એવું પણ કહેવાય છે કે તેઓ સાથે મોરપીંછ પણ લઈ ગયા હતા। થોડા સમય સુધી તેઓ અંદર રહ્યા, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી હતી ને ત્યારબાદ જ્યારે એમણે પોતાના અનુભવો વર્ણન કર્યા ત્યારે બહુ જ સારી રીતે એમણે વાત કરી હતી કે ભગવાન કૃષ્ણની માટેનું આ મારું એક સપનું હતું કે હું ક્યારેક આ વસ્તુ કરીશ, ક્યારે હું જઈશ ને ખુદ કૃષ્ણની જૂની દ્વારકાને જોઈ શકીશ। આ ક્ષણો મેં મારા મનમાં કંડારી છે, મારા દિલમાં કંડારી છે અને કદાચ હું જીવું ત્યાં સુધી મારા સાથે રાખીશ। અને આ વાત કરીને ભગવાન કૃષ્ણને એમણે યાદ કર્યા હતા। સાથે સાથે એ પણ કહ્યું હતું કે આ નવો સમય છે, નવું ભારત છે અને બદલાતા ભારતની સાથે સાથે એ બેટ દ્વારકા તમારે જવા માટે જે તકલીફો પડતી હતી, અહીંના ધારાસભ્ય પબુભા માણેકે અનેકવાર અમને રજૂઆતો કરી હતી ને ત્યારબાદ એક સપનું જોયું હતું કે જે સપનું હવે આજે પૂરું થયું છે। પ્રધાનમંત્રી મોદીના જે સમુદ્રની અંદરના જે તસવીરો છે ખૂબ જ રોમાંચક કરનારી તસવીરો છે, કારણ કે ખૂબ લાંબો સમય સુધી તેઓ રોકાયા હતા અંદર અને ત્યારબાદ તેમણે બહાર આવીને જે વાતો કરી હતી ભગવાન કૃષ્ણ માટે પોતાની વાતો, કૃષ્ણની ઉપાસનાની વાતો, પહેલાં જ્યારે દર્શન કર્યા ત્યારબાદ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ જ્યારે અંદર જઈને બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણને મોરપીંછ અર્પણ કરીને પ્રધાનમંત્રી જ્યારે બહાર આવ્યા હતા તો એ ધન્યતાની વાત પણ એમણે કરી હતી, માટીને એમણે નમન કર્યા હતા અંદર રહીને। એ બધી જ વાતો એમણે કરીને સાથે સાથે ભગવાન કૃષ્ણને યાદ કર્યા અને એમણે કહ્યું હતું કે જે વાત અત્યાર સુધીમાં જે થવી જોઈતી હતી એ કોંગ્રેસ ના કરી શકી અને દ્વારકા માટે, જે દ્વારકાવાસીઓ માટે ખૂબ જરૂરી હતી, જે ભક્તો માટે ખૂબ જરૂરી હતી, કારણ કે એવા કેટલાય સમય સુધી એવું થયું કે અહીંયા લોકોની માંગ આવતી રહી, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મેં પણ અનેકવાર એ વાત રજૂઆત કરી પરંતુ ત્યારે આ વાત ન થઈ શકી। આનું પણ મારા હાથે જ લખેલું હશે, કારણ કે એનું શિલાન્યાસ કરવાથી લઈને ઉદ્ઘાટન કરવા સુધીનો પણ મારા હાથે થવાની હશે, કદાચ કૃષ્ણે જે નક્કી કર્યું હશે ને આજે એ વાત પરિપૂર્ણ થઈ છે। જય
જી આભાર મનીષ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે મનીષે કહ્યું એ રીતે કે દ્વારકા ખાતે વડાપ્રધાને આજે ઘણી વાતો કરી, જેની સાથે જ હવે વાત કરીશું. વડાપ્રધાન આજરોજ દ્વારકા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે વિકાસના કાર્યોને ઘણા વિકાસના કાર્યોની ભેટ આપી છે. જામનગરથી બેટ દ્વારકા પહોંચીને સવારે સૌ પહેલા તેમણે વડાપ્રધાને મંદિરના દર્શન કર્યા હતા. પૂજાપાઠ અને અભિષેક બાદ તેમણે ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ પણ કર્યું હતું. એમ્સ હોસ્પિટલ સહિત રૂપિયા 48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના પ્રકલ્પ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કર્મઠ નેતૃત્વ અને દૃષ્ટિવંતના ધની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલજી, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, ડોક્ટર ભારતીબેન શિયાળ, શ્રી નારણભાઈ કાછડિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરી દેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પટેડિયા, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબેન જાડેજા, ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રેસ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહુજન હિતાય સહુજન સુખાયના ધ્યેયથી કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રતિબદ્ધતાની સાક્ષી આપતા આજના અવસરે આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્નેહસભર સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ હેલ્થકેર, રેલ રોડ કનેક્ટિવિટી, વીજળી, પાણી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની ગેરંટી આપી છે. મોદી સાહેબે દરેક વ્યક્તિનું જીવન સ્તર સુધરે એવો સંકલ્પ કર્યો છે. સર્વગ્રાહી, સર્વસ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રને પણ અગ્રતા આપી છે. આજે દેશના આરોગ્ય સેવા માળખામાં વડાપ્રધાનશ્રી અનેક મહત્વપૂર્ણ ભેટ આપવાના છે. રાજકોટથી એમ્સ એનો પ્રારંભ કરાવવા માટે હું આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેલ્થ સેક્ટરમાં દેશમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ રાજકોટને એમ્સ આપવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં એમ્સ શરૂ થાય અને સૌરાષ્ટ્ર કચ્છના લોકોને નજીકના સ્થળે ધનિષ્ઠ અને વર્લ્ડ ક્લાસ અદ્યતન સારવાર સુવિધા મળી રહે તેવી તેમની નેમ આજે સાકાર થઈ છે. 2020માં આદરણીય મોદી સાહેબે આ એમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે તેમના જ વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગો દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના આરોગ્યની સુખાકારીની સાથે પાણી, વીજળી, રોડ રસ્તા સુધારણા, કનેક્ટિવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સાથે આજે સર્વાંગી વિકાસનો ઉત્સવ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના પાણીની સમસ્યા આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનથી સૌની યોજના દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પહોંચ્યા છે અને પાણીનો દુકાળ ભૂતકાળ બન્યો છે. છેક છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચાડીને હર ઘર જલની નેમ સાકાર થઈ છે. આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 287 કરોડથી વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. પાણી સાથે ઉર્જા, વીજળી પણ સરળતાએ લોકોને મળે તે માટે 566 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ સબસ્ટેશનના લોકાર્પણથી અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો મળતો થશે. પહેલા ગામો
નગરો પાકા રસ્તાની સુવિધા માંગતા હવે વિકાસ એવો વેગવંતો અને વિશાળ થયો છે કે 6 લેન 4 લેનની માંગ વધી છે. વડાપ્રધાનશ્રીએ જનતા જનાર્દનની આવી વિકાસ આકાંક્ષાઓ સંતોષવાની ગેરંટી આપી છે. આજે સૌરાષ્ટ્રને 242 કરોડના માર્ગ વિકાસના કામો તેઓ આપવાના છે. વડાપ્રધાનશ્રીના સફળ પ્રયાસોથી કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટના વિવિધ પ્રવાસન વિકાસના કરોડોના કામનો આજે પ્રારંભ થવાનો છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં આ અઠવાડિયે વિકાસ કામોની હેલી વરસાવી છે. હજુ 3 દિવસ પહેલા જ 57,000 કરોડથી વધુ રકમના વિકાસના કામો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તેમણે ભેટ આપ્યા છે. આજે સવારે દ્વારકાધીશના ચરણોમાં પૂજા વંદન કરીને આજના આ વિકાસોત્સવનો પ્રારંભ તેમણે કર્યો અને 4100 કરોડના કામો દ્વારકા જામનગરને આપ્યા છે. હવે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને 48,000 કરોડના કામોની સોગાત તેઓ આપવાના છે. માત્ર 4 જ દિવસમાં ગુજરાતની ધરતી પર અંદાજે 1,10,000 કરોડથી વધુના 300 ઉપરાંતના કામો રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે એમ હું માનું છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિકાસના દરેક કામોમાં સામાન્ય માનવી, ગરીબ, છેવાડાના અંત્યોદયના હિતોને કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આપણે એવું સક્ષમ અને સમર્થ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રૂપે મળ્યું છે કે દેશના અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ કોઈ રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવથી જોડાયા છે. વિકસિત ભારતના નિર્માણમાં વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને મહત્વના પિલ્લર કહ્યા છે. આજનો આ વિકાસ ઉત્સવ એ ચારેય જાતિઓના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે. રાજકોટને એમ્સ તથા રાજ્યના અન્ય વિસ્તારમાં જે આરોગ્ય સેવા સુવિધાઓ સાકાર થવાની છે તેનાથી ગરીબ, વંચિત, જરૂરિયાતમંદો માટે આરોગ્ય સેવા સરળ અને સુલભ બનશે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો થવાથી મેડિકલની બેઠકો પણ વધશે અને યુવાનોને ઘર આંગણે જ મેડિકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે. ઉર્જા વિભાગમાં જે સબસ્ટેશનો કાર્યરત થશે તે ગ્રામીણ ખેડૂતો, અન્નદાતા અને ગુણવત્તાયુક્ત કૃષિ વિષયક અને અન્ય વીજ પુરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજની આર્થિક સમૃદ્ધ બનાવશે. પાણી પુરવઠાની યોજનાથી ગ્રામીણ નારી શક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પૂરતું પાણી મળશે. મેટર્નિટી અને ચાઇલ્ડ હોસ્પિટલ બાળકો તથા માતાઓ અને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં ઉપયોગી થશે. આજે ગુજરાતને આંગણેથી વડાપ્રધાનશ્રીએ જે વિકાસ ભેટો આપવાના છે તેનાથી કેન્દ્ર અને રાજ્યોની ડબલ એન્જિન સરકારોને વિકસિત ભારતના 2047ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની નવી દિશા અને પ્રેરણા મળશે. ગુજરાત અને દેશને મળેલી આરોગ્ય સુવિધા સહિતની બહુવિધ વિકાસ ભેટો વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં વૈશ્વિક વિકાસની અને સૌને આરોગ્ય સુખાકારીની મોદીજીની ગેરંટી ચોક્કસ પાર પાડશે એવો મને વિશ્વાસ છે. પુનઃ આજના અવસરે આપ પધારેલા આપ ગણમાન્ય મહાનુભાવોનું સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનनीय मुख्यमंत्री श्री आपना स्वागत संबोधन माटे। आज सुबह ही अपने मन की बात कार्यक्रम में माननीय प्रधानमंत्री जी ने कहा था, परमार्थ परमो धर्मः। इन शब्दों को वास्तविक रूप में चरितार्थ करने वाले माननीय प्रधानमंत्री जी आज राजकोट एम्स समेत देश की 5 एम्स का तथा गुजरात एवं भारत सरकार के नवीन प्रकल्पों का शुभारंभ करने यहां पर पधारे हैं। हम विनम्र अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से कि आप रिमोट के माध्यम से इन प्रजा कल्याण के कार्यों का प्रारंभ करवाएं।
સીધા જઈશું રાજકોટ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કરશે સંબોધન.